અમારી જે ધારણા હતી બૂથો ઉપર કે આ વિધાનસભામાં આ રીતે થાય, આ વિધાનસભામાં આ રીતે થાય, જે અમારું કેલ્ક્યુલેશન હતું એ પ્રમાણે જ મત નીકળી રહ્યા છે। ત્યારે દાતા હોય, પાલનપુર હોય, ધાનેરા હોય, આ તમામ વિધાનસભાઓમાં પહેલા રાઉન્ડમાં જ કોંગ્રેસની લીડ છે। પાલનપુર હોય એટલે આ પ્રમાણે જે મતગણતરી અત્યારે શરૂઆતનો એક રાઉન્ડ પૂરો થયો છે અને સાથે વિધાનસભાની ગણતરી અલગ અલગ છે, એટલે સંતોષકારક રીતે સારી રીતે મતગણતરી ચાલુ છે। બેન, ક્યાંક થરાદ તરફ છે, જે થરાદ તરફ કંઈક અલગ જોવા મળી રહ્યું છે, ક્યાંક રેખાબેન કંઈક આગળ લાગી રહી છે। હા, એટલે તો પછી 4-5માં બી આગળ થાય તમને પહેલું કીધું, એટલે બધે જ એક રાઉન્ડમાં આગળ હોય એવું નહીં, પણ જે પ્રમાણે અમારું જે કેલ્ક્યુલેશન હતું કે થરાદમાં આટલું આ રીતે થાય, દાતામાં, એટલે અમારી જે ગણતરી હતી એ પ્રમાણે જ બૂથો ઉપરથી મથક ઉપરથી આંકડા આવી રહ્યા છે। ચોક્કસપણે જ્ઞાનીબેન જે રીતે કહી રહ્યા છે કે જે રીતે પોતાની ધારણા હતી અને જે 7 બેઠકો જે હતી, 7 બેઠકો પર જે ગણતરી શરૂ થઈ છે। મનસુખ માંડવિયા પોરબંદરથી 5341 મતથી આગળ ચાલતા હોવાની જાણકારી છે। તરફ ચંદનજી ઠાકોર 1000 મતથી પાટણમાં આગળ ચાલી રહ્યા છે। હવે જે કાંટાની ટક્કર હતી તેના ઉપર પણ આ બેઠકો સતત ચર્ચામાં રહી હતી। જ્ઞાનીબેન 6000 થી વધુ મતની લીડથી આગળ ચાલી રહ્યા છે। બીજી તરફ રાજપાલસિંહ જાદવ આગળ ચાલી રહ્યા છે, પંચમહાલ ભાજપના ઉમેદવાર। ત્યાં તરફ CR પાટીલ કે જેઓની લીડ સતત વધતી જઈ રહી છે, 10,000, 15,000, 20,000 દરેક રાઉન્ડની અંદર 5,000 થી વધુની લીડ તેઓને મળતી જોવા મળી રહી છે। હરિભાઈ પટેલ આગળ ચાલી રહ્યા છે, ભાજપના ઉમેદવાર કે જેઓ શરૂઆતમાં 200-300 મતથી પાછળ ચાલી રહ્યા હતા, જેઓ પણ હવે આગળ આવી ગયા હોવાની જાણકારી મળી રહી છે। પૂનમબેનને લઈને જે જાણકારી હતી કે જેમાં 7,000 મતથી તેઓ પાછળ ચાલી રહ્યા હતા તેને પણ જાણકારી આપીશું। કલાબેન ડેલકર ભાજપ દાદરાનગર હવેલી લોકસભા બેઠકના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। સાબરકાંઠાથી સમાચાર